તો આજે આપણે એક ભારતીય સંસ્કૃતિ દર્શન કચ્છ મ્યુઝિયમ જે જગ્યા ભુજમાં આવેલી છે, કલેક્ટર ઓફિસના એકદમ નજદીક અને આપણા ભુજ માંડવીના હાઈવે પર મારા ખ્યાલથી બહુ બધા લોકોએ જોઈ જ નથી આજ દિવસ સુધી. તો આજે હું તમને બતાવીશ કે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ જે છે એ ખાલી ભારતીય સંસ્કૃતિ વિશે નહીં પણ આપણા કચ્છની સંસ્કૃતિ વિશે પણ બનાવેલું છે. અને આનામાં આજે આપણે બેન જોડે વાત કરીશું અને બેન આપણાને સમજાવશે, બતાવશે અને જણાવશે કે આ મ્યુઝિયમ કેવી રીતે, કેમ, ક્યારે અને અંદર શું શું આવેલું છે, શું આપણે જોવું જોઈએ, શું સમજવું જોઈએ. નમસ્કાર બેન. નમસ્તે. આ આપણું ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ અને કચ્છ સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ રામસિંહજી રાઠોડનું બનાવેલું, એક જ વ્યક્તિનું બનાવેલું મ્યુઝિયમ છે. એમણે પોતાની ગ્રેજ્યુએટી પેન્શન બધું નાખી અને આ 1980માં આ મ્યુઝિયમની બિલ્ડિંગ ઊભી કરી અને ત્યારબાદ એમણે આ મ્યુઝિયમને લોકો માટે ખુલ્લું મૂક્યું છે. અને એમણે પોતાનું જે કલેક્શન છે એ તો ઘણું બધું જૂનું છે અને એ પોતે એક IFS ઓફિસર હતા, એટલે ગામડે ગામડે ફરી અને એમણે બધું કલેક્શન એકઠું કર્યું છે. અહીંયા આપણે શરૂઆતમાં જોશું તો એક આ દરબારી ડેલી લાગે છે, જેમાં આપણી કચ્છની સંસ્કૃતિના ફોસિલ્સ છે, આપણા વાણ છે, આ રીતે પનિયારી સહિત બધું છે. અને આપણે જોઈએ તો આ ડેલી છે એ સમશીતોષ્ણ કટિબંધમાં છે અને શીપ આકારની છે. તમે જોશો 7 ખૂણા છે, શીપ આકારની છે, સમશીતોષ્ણ કટિબંધમાં છે. અને એના આગળ જ આપણે 7 ઘંટ એટલે કે 7 ઘંટનું એક તોરણ મૂકેલું છે અને જે રાગ સારંગને અનુરૂપ છે, એટલે કે સારંગ રાગ સારેગામા પધનિશા ઉપરથી એક રબારી લોકો એ સારંગ રાગને ગાય છે. એટલે એ લોકો મરસિયું ગાય ને ત્યારે પણ સારંગ રાગમાં ગાય અને લગ્ન ગીત ગાય ને એટલે પણ સારંગ રાગમાં ગાય. એટલે કે સુખ અને દુઃખનું સમાન મહત્ત્વ દર્શાવતું એક આપણી જિંદગીનું અંગ છે. સુખમાં પણ આપણે એ રીતે અને દુઃખમાં પણ આપણે એ રીતે સ્વસ્થ રહેવું એ આપણને દર્શાવે છે. એટલે કે અહીંયા અમે છે એક લોગો મૂક્યો છે. તો આપણે એને આગળ જોઈશું તો આપણી જે સંસ્કૃતિ દર્શનનું પહેલી બિલ્ડિંગ છે ને એના ઉપર જ આગળ એક તમને બતાડું તો હું છે આવેલું છે, જે એક સીડીની ઉપર જ મૂકેલું છે. અહીંયા આપણું છે દેખાશે, આગળ જશું ને તો આપણને છે દેખાશે ઉપર, આ સાઈડમાં છે દેખાય છે, તમે જોઈ શકો છો. એટલે કે છે એટલે શું એ બતાવવા માટે હું આપને પહેલાં કહીશ કે છે એ હતું કે હશે નહીં, ભૂતકાળ કે ભવિષ્યકાળ નહીં, જે વર્તમાનમાં જીવે છે તે જ સર્વ સુંદર છે. જેનું વર્તમાન સુંદર એનું સર્વ સુંદર. આપણી સંસ્કૃતિ મુજબ પ્રભુ પાસે પ્રાર્થના કરતાં આપણે એક જ કહીએ કે સારા સંબંધો નવા ન બને તો કાંઈ નહીં, પ્રભુ આપણા જૂના સંબંધો હોય ને એ બગડવા ન જોઈએ. એટલે અમે ઓટોગ્રાફમાં અમારા રામસિંહજી સાહેબ છે કરી અને એને આપતા હતા. એવી રીતે તમે આગળ જશો તો એ 7 આકારનું છે. એટલે આપણી સંસ્કૃતિ પ્રમાણે 7 એ 7 પીપળો હતો અને એના પ્રમાણે આપણે વાસ્તુશાસ્ત્રના હિસાબે જોઈએ તો પણ એ રીતનું આપણે આ મૂક્યું છે અને એની અંદર આપણે કચ્છનો નકશો અને રણ અને દરિયા મૂક્યો છે. એટલે આપણે આગળ જશું તો એ આભીર ગુફા જેવું આપણને પ્રવેશ દ્વાર જોવા મળશે. આપણે આગળ આવી જઈએ તો એ એક આ મ્યુઝિયમની ખાસિયત એ છે કે એ આગળથી સાંકડું અને પાછળથી પહોળું એમ થતું જાય છે. આગળથી સાંકડું અને પાછળથી પહોળું એટલે કે એ ગૌમુખી છે. ગૌમુખી એટલે કે ગાયનું મુખ આગળથી સાંકડું અને પાછળથી પહોળું હોય છે. એટલે એ ભૂકંપના હિસાબથી આપણને એ એન્જિનિયરો જે રીતે કહે છે એ રીતે છે. આપણે એ રીતે જોઈએ છીએ તો એક વાગ્રમુખી હોય છે ને એક ગૌમુખી હોય છે. તો વાગ્રમુખી હોય છે એ આગળથી પહોળું ને પાછળથી સાડું, જેવી રીતે કે વાઘનું મોઢું હોય છે. એટલે ગૌમુખી એટલે આપણે મૂક્યું છે. પછી ત્યાંથી આપણે આગળ વધીએ છીએ ને તો ત્યાંથી રા ઓમ એવો ધ્વનિ નીકળે છે. રા મીન્સ સુપ્રીમ અને ઓમ મીન્સ ગોડ. જે સુપ્રીમ ગોડ છે તે રા ઓમ છે. એટલે કે એ શબ્દ આપણી નાભીમાંથી નાદ ધ્વનિ થાય છે કે રા ઓમ. એટલે એક વ્યક્તિ બીજા વ્યક્તિને હસ્તધૂનન કરતાં કરતાં રા ઓમ શબ્દ બોલતા હતા. પાછળથી લુપ્ત થતા થતા રામ થયું. એટલે આપણે એકબીજાને મળીએ એટલે તરત જ કહીએ રામ રામ, કેમ છો? અને એ રામ રામ શબ્દ આપણે આ રીતથી રા ઓમ એ રીતે થાય છે. અને રામ ભગવાન છે એ એક રાજપુરુષ હતા, મર્યાદા પુરુષ હતા. એટલે એને પ્રજાનું અને રાજાનું બધાને એને ધ્યાન રાખવું પડે. એટલે એને એ અગ્નિ પરીક્ષા માટે સીતાજીને
એમને કહેવું પડ્યું. તો એમણે પણ સીતાજીનું સન્માન સાચવવા માટે એમણે જ્યારે અગ્નિ પરીક્ષા લીધી એટલે એની છાયા હતી અને અગ્નિમાંથી એ સીતાજીએ એમને જ્યારે અગ્નિ પરીક્ષા આપી ત્યારે પ્રજાએ એને ન્યાય આપ્યો કે રાજા હોય તો પણ એને પ્રજા ન્યાય આપી શકે. એટલે જ્યારે આપણે નનામી ઉઠાવીએ છીએ ત્યારે આપણે લાસ્ટ ક્રમમાં રાજા રામને આપણે બોલીએ છીએ કે રામ બોલો ભાઈ રામ. અને એ રામ નામ પાછું સત્ય છે, કારણ કે ઉપર કોઈ એવી વ્યવસ્થા નથી, કોઈ ચોકીદાર નથી, માત્ર એક જ રામ નામ ચાલી શકશે. એટલે આ રીતે આપણે રામ ભગવાનનું મહત્ત્વ બતાવ્યું છે. ત્યાંથી આપણે આગળ જોઈશું તો આ કચ્છનો નકશો છે એ ઊંધો મૂક્યો છે અમે. એટલે ઐતિહાસિક સ્ટોરી પ્રમાણે જો આપણે જવા જઈએ ને લોકવાયકા પ્રમાણે તો રાવણને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તું સીધો ઉપરથી જઈશ એટલે તને કાચબા જેવો પ્રદેશ દેખાય ત્યાંથી તું સીધો જજે. એટલે ઉપરથી કચ્છ ઊંધું દેખાણું, ત્યાંથી સીધા ગયા રાવણ, એટલે એને એમનું કૈલાસ મુકામ છે. એટલે આ રીતે લોકવાયકા છે. પણ સત્ય હકીકતની આપણે જોવા જઈએ ને તો કચ્છ છે ને એ કાચબા જેવો પ્રદેશ છે. અહીંયા આપણે કાચબો બધાય મૂક્યા છે, સ્ટારફિશ ને કાચબા. એટલે કે કચ્છ એ કછવા મીન્સ કચ્છ એટલે કાચબો છે ને એ ક્યારે પાણીની અંદર અને ક્યારે પાણીની બહાર રહે છે. અને આપણું કચ્છ પણ એ જ પ્રકારનું છે, ક્યારે પાણીની અંદર અને ક્યારે પાણીની બહાર રહે છે. પછી કાચબાની આપણે એક બીજી ખાસિયત જોઈએ, એનો સ્વભાવગત જોઈએ તો એના ઉપર ગમે એટલી આપત્તિ આવે એટલે હાથ પગ અંદર સંકોરી લે છે અને એ પોતાનો હાથ પગ સંકોરી અને પછી આરામથી કોઈ પણ શોર બકોર કર્યા વગર આપત્તિ ચલી જાય એટલે એ આરામથી ચાલવા માંડે, એ કશો શોર બકોર ન કરે. એ જ કચ્છની તાસીર છે કે એના ઉપર ગમે તેવી આપત્તિ આવે તો એ શાંતિથી પોતે પહેલાં સહન કરી લે અને પછી આગળ વધે. જેવી કે આપત્તિઓ તમે જુઓ તો ભૂકંપ, પછી સાયક્લોન, પછી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આવું ઘણું બધું કચ્છે સહન કર્યું છે. પણ પછી એ સબસે આગે સબસે તેજ. અને કચ્છને તમે ઉલટાવો ને તો એના શબ્દમાં એક છક એવો શબ્દ થાય છે. છક એટલે આશ્ચર્યચકિત. તમે કચ્છને જોઈને આશ્ચર્યચકિત થઈ જાઓ, એટલું સુંદર મજાનું કચ્છ છે. પછી કચ્છના માણસોની તાસીર જુઓ કે ઘેર કોઈ પણ આવે ને મહેમાન તો અતિથિ દેવો ભવ, આપણી જે સંસ્કૃતિ છે આ મ્યુઝિયમને સંસ્કૃતિને અનુરૂપ છે, તો એ જમાડ્યા વગર કે ચા પાણી વગર ન મૂકે, એ એક કચ્છની તાસીર છે. પ્લસમાં તમે જુઓ તો રાત્રે 12 વાગે બેન દીકરીઓ કચ્છમાં તો એકલી નીકળે અને ગમે તે જ્ઞાતિનો ભાઈ હોય એને ભૈલા કહી દે કે અમને મૂકી આવો, તો એ બેન દીકરીઓનું શિહળ ક્યારેય લૂંટાય નહીં. પ્લસમાં તમે કચ્છના માણસો પણ લહેરી છે, એ 12 થી 3ની વચ્ચે આરામ એટલે આરામ હોય સાંજે. એટલે આ રીતનું અમારું કચ્છ છે. કચ્છની બીજી એક વસ્તુ જોઈએ તો કે કચ્છમાં આપણે જ્યારે અમલદાર આવે તો એને સજાનો જિલ્લો માનીને આવે. પછી એ કચ્છમાં એટલું બધું એને ગમી જાય કે એને જાવા ટાણે એને મજાનો જિલ્લો મૂકવો ન હોય, એટલે આવે ત્યારે પણ રોવે અને જાય ત્યારે રોવે. એટલે સજાના જિલ્લા માટે રોવે, મજાનો જિલ્લો મૂકવો નથી એટલે રોવે. આ આપણું કચ્છ છે. કચ્છમાં પાણી ઓછું છે એવું કહેવાય છે, પણ હકીકતમાં કચ્છના માણસો એકદમ પાણીદાર છે અને કચ્છ પોતે પણ પાણીદાર છે. એટલે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. પણ આગળ આપણે જોઈએ છીએ તો એ જ ઓઢોજામ અને હોથલ પદમણીનું છે કે ખેરી બેરી ને બાવરી બ્યા જજા કંઢા ને કચ્છ હલો હોથલ કચ્છડે જત માળું સવા લખ. એ આપણું કચ્છ છે. હવે ત્યાંથી આપણે આગળ જશું ને તો આપણે જોઈ શકશું કે અહીંયા આપણે કચ્છની જે સંસ્કૃતિ પ્રમાણે કે જત લોકોના પહેરવેશ હોય એ કેવા મૂક્યા છે. પછી ત્યાંથી નીચે જઈશું, આપણે જોઈશું તો બહેનો બધા વોલપીસ એટલે કે દિવાલ ઉપર બધું શણગાર કેવી રીતે મૂકતા એ મૂક્યું છે. એટલે કે આમાં વિવિધતા ભરતકામની, ટાંકાની, એના ગ્લાસની. હવે આપણે અહીં જોશું તો એ બધી બહેનોના કંજરી એટલે કે બ્લાઉઝ પીસ અને બ્લાઉઝ સીવેલા છે. અહીંયા તમે જોશો તો એ એનિમલ ક્લોથ્સ એટલે કે પશુઓના, રાણી પશુઓના, ઘોડા, બળદ, એના શણગાર મૂક્યા છે. આગળ આપણે જશું તો એને દાણિયા કહેવાય, પણ હકીકતમાં રબારી લોકો એ બધા છે ને પોતાના ડામરચિયા બનાવે, બેડ બનાવીને એના ઉપર બેડરોલ મૂકે, એ રીતનું છે. આ આપણું રોગાન પેઇન્ટ છે કે જેને આપણે અડધું આપણે પીસીથી કરે એ લોકો એમની લાકડીથી. અને નિરોણામાં એક અબ્દુલ ગફૂર કરીને એક જ પરિવાર છે જે આને એટલા એવોર્ડ મળ્યા છે, અડધું કરે ને અડધું સ્પેસ કરીએ, એટલે એ રીતે થાય છે. આગળ તમે જોશો તો કટાવ કામના, પેચવર્કના અને આને બધાને કંજરી અને ગજ કહેવામાં આવી, એ બધું મૂક્યું છે. પછી તમે
આ સાઈડથી જોશો તો એ બધા જ થેલા બેગ મૂકવામાં આવ્યા છે, કોમ વાઇઝ બેગ. એટલે પહેલાં એક સરખી ન હતી, પોતપોતાની જ્ઞાતિ પ્રમાણે બેગ લેતા. પછી આ બધું જે છે એ વિન્ડો એટલે કે બારી ઉપર તોરણિયા લટકાવી અને એને ગોખલિયા કહેવામાં આવતા. આગળ આપણે જોશું તો બધા જ તોરણોની વિવિધતા છે. હવે આપણે ધાગાની વાત કરીએ તો અમુકમાં મોટા શીશા હોય, બ્લાઉઝમાં, સાડીમાં, ને અમુકમાં નાના શીશા હોય. તો મોટા જે શીશા મૂકવામાં આવ્યા છે તો એ શા માટે મૂકવામાં આવ્યા છે? કારણ કે રબારી લોક હોય ને એ વિચરતી પ્રજા હોય, એટલે એ લોકો જંગલમાં રહેવું પડે, એ લોકોના જે ઘેટા બકરા હોય એની સાથે. તો એ લોકોને રાણી પશુ એટલે કે અમુક દીપડા, સિંહ, ચિત્તા એવાની જે બીક હોય, તો એ લોકો જ્યારે એના ભૂંગામાં આગ મૂકે ને તો એનું બધી જગ્યાએ રિફ્લેક્શન, જે આગનું બધી જગ્યાએ પ્રતિબંધ પડે, એટલે કે સામેથી કોઈ પશુ આવે ને તો એનાથી બીવે આગથી. બીજું કે એને પોતાના કપડામાં પણ મોટા શીશા હોય, એટલે એને પાછળથી કોઈ પણ એવું જાનવર આવતું હોય તો એને ખ્યાલ પડે. પ્લસમાં એ લોકો રાત્રે ડુંગળી ખાવાનું વધારે રાખે છે. એ સંસ્કૃતિ પ્રમાણે આપણે ડુંગળી જોઈએ ને તો એના જે ગંધ આવે છે ને એ બેક્ટેરિયાને મારે છે. હવે ત્યાંથી આપણે આગળ જઈશું તો આગળ આપણે જોઈએ તો હવે આપણે ઉમાશંકર જોશીનો તામ્રપત્ર છે જે ભારત પશ્ચિમ અછો કચ્છ આ મ્યુઝિયમના બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે આપણે આપ્યું છે. અહીંયા જોવા જઈશું તો વાસણો છે, એની વિવિધતા છે. અહીંયા કલમ, પેન, પછી આ સુરમાદાનીઓ, કંજરી, ખંજર એ સહિતનું છે. અને આપણે અહીંયા બધું મૂકેલું છે. આ સુલેમાન જુમાની ઓરિજિનલ નોબત અને કચ્છના ઇન્સ્ટ્રુમેન્ટ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યા છે. અહીંયા ધોળાવીરાના ઓરિજિનલ અવશેષો મૂક્યા છે. એના ઉપરથી બાઇસિકલ સીવું બનાવ્યું છે, તે ઉત્ખનન વખતે ખ્યાલમાં આવે. આ આપણા વાસણો છે. આ નિરોણાનું લેકર વર્ક છે. આ માટીનું સરસ મજાનું કામ છે. અહીંયાથી આપણે આગળ જઈએ તો આ લીપણ વર્કને આપણે આ મેટી અને ઊનમાં સમાવ્યું છે. ત્યાંથી આગળ જઈએ તો આપણા જૂના જે ટાઈપરાઇટર ને એ બધા હતા. ઉપરની જે વસ્તુઓ છે એ વસ્ત્રો છે. આ એનિમલ ક્લોથ્સ મૂક્યા છે, ઊંટ, ઘોડા, બળદના શણગાર છે. આ સારા ગ્રામોફોન અને જૂના રેડિયોને એ છે. અહીંયાથી આપણે આગળ જઈએ તો વિવિધતા પર્સની છે. ત્યાંથી કાષ્ઠકલાની વિવિધતા છે. અહીંયા આપણે આગળ જઈશું તો પાબુજીનું ફળ છે જે રાજસ્થાન અને કચ્છની સેમ સ્ટોરી છે, જે શૌર્ય સ્ટોરી છે. આ મોતીની પછીત પાટી મૂકી છે. ત્યાંથી આગળ જઈએ એટલે સારામાં સારા સિલ્કના નમૂનાઓ છે. અને ત્યાંથી આગળ જઈએ તો વિવિધતા, ટોપીઓની વિવિધતા છે, કોમ વાઇઝ ટોપીઓ છે. અહીંયા અસલ ગાંધીજીનો ઓરિજિનલ પત્ર મૂક્યો છે અને જે મારા મહેરાલી ઉપર લખવામાં આવ્યો હતો એ પત્ર એમનો અહીંયા મૂકવામાં આવ્યું છે. ત્યાંથી આગળ જઈએ તો ઢેબર રબારીનો વરરાજો શણગાર સમયે કેવી રીતે એ વસ્ત્રો પહેરે એ મૂકવામાં આવ્યું છે. આ રીતે આપણે આખું વસ્ત્ર શણગાર લગ્ન સમયનો છે એ રીતે છે. પરણવા જાય ત્યારે કઈ રીતનું એ પહેરવું પડે એ છે. હવે આપણે અહીંયાથી આગળ વધશું એટલે એક આર્ટ ગેલેરી આવે છે જે એલસી સોનીએ બનાવેલી છે અને સારામાં સારો ચિત્રો છે. અહીં અમારા ફાઉન્ડર રામસિંહજી રાઠોડનું તે ચિત્ર મૂકેલું છે અને એમને વિવિધ એવોર્ડ્સ મળ્યા છે. ગૌરવ પુરસ્કાર, રણજીતરામ સુવર્ણચંદ્રક, ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના હસ્તે એવોર્ડ મળ્યો છે. ત્યાંથી આપણે આગળ જશું તો 4.5 કરોડ વર્ષ જૂનું મગરનું ફોસિલ જુલરાઈ પશ્ચિમ કચ્છમાંથી મળેલું છે. ત્યાંથી આપણે આગળ જશું તો 4.5 ત્યાંથી આગળ જઈશું તો આપણને આ રામાયણ જોવા મળે છે. કમાંગરી ચિત્રની જેમ પુટ શૈલી, પૈઠણી શૈલી, મધુબંતી શૈલી, તેવી રીતે આપણી કચ્છની કમાંગરી શૈલીમાં રામાયણ જોવા મળે છે. અને ખોડીદાસભાઈ પરમારના પણ સારા ચિત્રો અહીંયા મૂક્યા છે. અહીંયા બધા સંસ્કૃતિ દર્શનમાં મૂકેલા આપણા ઐતિહાસિક ચિત્રો છે. ત્યાંથી આપણે આગળ જઈશું તો કચ્છ ઉપર કશુંક લખી જનાર સાહિત્યકારો અને કચ્છ માટે જે કંઈક કર્યું હોય એના ફોટા મૂક્યા છે. તો આપણે તમે રમા, શોભના, દાદા મેકરણ, મામઈ દેવ સહિતના ચિત્રો અહીં મૂકવામાં આવ્યા છે. બચુભાઈ રાવત અને રવિશંકર રાવળનું પણ અહીંયા આપણે મૂકવામાં આવેલી છે. એમની વસ્તુઓ એમને જે વાપર્યું હતું એ પણ મૂકવામાં આવેલું છે. આગળથી આપણે જઈએ તો આપણે આગળ જોવા જઈશું તો આ બધા ચિત્ર જે છે એ એલસી સોનીએ બનાવ્યા છે. જે અત્યારે સતત માંગ થઈ રહી છે કે કચ્છમાં એલસી સોનીની સાહેબની આર્ટ ગેલેરી હોવી જોઈએ, પણ આપણા ભારતીય સંસ્કૃતિ દર્શનમાં સરસ મજાની એમણે આર્ટ ગેલેરી બનાવીને આપી છે. અહીંયા મામાઈ દેવ છે અને મેકરણ છે. મામાઈ દેવે કચ્છ માટે જે વાક્ય બોલ્યા હતા એ આજે કચ્છ મેં રોંધો કોક
વાગડ થીંદો વગડો, આવા જે શબ્દો બોલ્યા છે, પડી કે વેચાતો પાણી, એ આ બધું કચ્છમે રોધો કોક વાગડ થીંદો વગડો, મડઈ થીંદો મસાણ અને સર્વો થીંદો શહેર, સર્વો એટલે કંડલા. એટલે આ રીતનું બધું કચ્છ માટે બોલાયેલું છે. આપણે વસ્તુ મૂકી છે ને સહજાનંદ સ્વામીનો સંપ્રદાયની વસ્તુઓ છે. એટલે કે સહજાનંદ સ્વામીએ પોતે જે વાસણો હરજી ભમજી સુતાર ભેરા કચ્છ વિતરણ કર્યું હતું ત્યારે એમણે જે વાસણો વાપર્યા હતા એ ઓરિજિનલ વાસણો અહીંયા મૂકેલા છે. એમની જલજારી છે, હાથ ધોવાનું પાત્ર છે, એમના ટીમણનું ડાબરિયું છે. અને આ ફતેહ મોહમ્મદ ઘોષ જે રાજાના, તો એ લખપતના ફતેહ મોહમ્મદ ઘોષ પણ એમને આદાબ કરે છે કે તું કે ખુદા જો બંધો. એટલે એમણે કહ્યું કે જેવી જેની ભાવના, એટલે એક વાક ચતુરાઈ ઉપર આફરીન થઈ અને એમણે આ અદાબ કરે છે. અને ભગવાનને ભગવાન તરીકે ઓળખાવનાર બ્રહ્માનંદ સ્વામી, તો એમની અસલ સતી ગીતા પણ આપણે એમના ટીમણ ભાથામાં મૂકી છે. એટલે સહજાનંદ સ્વામીની દરેક પ્રસાદી આપણા મ્યુઝિયમનું એક ઘરેણું છે, આ સંગ્રહાલયનું ઘરેણું છે. આ આપણું કચ્છિયત કમઠાણ છે. એટલે કે ગ્રામ્ય વિસ્તાર કેવો હોય એ બતાડવાનો અમે પ્રયાસ કર્યો છે. આપણે અહીંયાથી આગળ આવશું ને એટલે ચોરો, ચબૂતરો અને હોજ, એટલે કે હોજ અને ચોરો અને ચબૂતરો. ચોરો હોય તો એ ગામજો ચોરો કહેવાય. એમાં લગ્ન કે વિશેષ, લગ્ન વિશેષ બધું એ જે ત્યાંના સરપંચ કરે એ રીતે થાય. એટલે અહીંયા જે ગ્રામ્ય માહોલ કેવો છે એ બતાડવાનો અમે પ્રયત્ન કર્યો છે. અહીંયાના જે ઝાડ ને એ બધું છે ને એ પણ ગ્રામ્ય વિસ્તારને લગતા ઝાડ વિસ્તાર છે. આગળ આપણે જઈશું તો આપણને કાષ્ઠકલાની સારામાં સારા નમૂનાઓ જોવા મળશે. જેમ કે આગળ જઈએ તો આપણે જોશું તો કાષ્ઠકલામાં શું શું આવે તો એ આપણે જોઈએ તો ચોપાટ છે, ચેસ છે, પછી આ જે પાલીમાં છે એમણે પણ પોતાની ઘંટી ફોરેનર્સને એમનો દીકરો દેતો હતો અને એ બચાવવા માટે, એક સંસ્કૃતિને બચાવવા એ રામસિંહજીભાઈને આ ઘંટી એમણે ગિફ્ટ આપી છે. પછી અહીંયા 108 લાકડાનું વાણ બનાવ્યું છે કચ્છથી કન્યાકુમારી સુધીનું. અને આ સારો મજાનો એવો બર્ડ હાઉસ જેને કે કહીએ કે પક્ષીનો ચબૂતરો છે. આ જે છે એ રિસેપ્શન ઝૂલો છે. અત્યારે એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, વર અને કન્યા બેસે એક ઝૂલોમાં હિંચકો આપે અને ગિફ્ટ આપે, તો એ આ ટાઈપનું. આ આપણી ખુરશીની પણ વિવિધતાઓ છે. ત્યાંથી આપણે આગળ વધી તો આપણે જોઈએ તો સોલંકી યુગની મૂર્તિઓ બધી છે. એમાં કાર્તિકે છે, વિશ્વકર્મા છે, લક્ષ્મીજી છે, ગણેશજી આગળ બેસાડ્યા છે, ભૈરવનાથ. એટલે આ બધી જ મૂર્તિઓ અમુક આપણી જે છે એ બહુ જ જૂની પુરાણી મૂર્તિઓ છે. અત્યારે આપણે જોઈએ છીએ તો આરોમાં આપણને ઘણું બધું નુકસાન થાય છે. તો આપણા જૂના જમાનામાં તુલસી પરબ એટલે કે આરો પ્લાન્ટ કેવું હતું એ બતાડવાનો અમે પ્રયાસ કરેલો છે. ત્યાંથી આપણે આગળ જઈશું તો આપણે એમના ભાઈના યાદમાં એમણે કેસર ચોરો બનાવ્યો છે. તો આપણે કેસરજીના ભાઈ, એમના ભાઈ કેશવજીને યાદમાં કેસર ચોરો બનાવ્યો છે કે પોતાની માટી પોતાના વતનમાં. તો આપણે જોઈએ તો બાળક જન્મે, બાળક મોટું થાય, એમાં રોટલા કરતાં શીખવાડે, ત્યારે મંદિરે જાય, બુદ્ધિમત્તાની ગેમ આવે, પ્રથમ દિવાળી અને નવરાત્રિનું મહત્વ હોય. બાળક મટીને જ્યારે લગ્નની વિધિ આવે તો લગ્નની ચોરી આપણી ફોરેનર્સની જેમ નથી. આપણે તો પડ્યું પાનું નિભાવવામાં માનીએ, એ આપણી સંસ્કૃતિ છે. પછી એની ઘર ગ્રહસ્થી, ત્યાંથી આગળ રાંદલ લોઢા, અને ત્યાંથી આગળ આપણે જોઈએ તો આ જલ ફુવારો અમે મૂક્યો છે કે એ બાળક સાથે જઈને જાય. પછી એ આગળ વધે તો એની જે સ્ટોરેજ વૃત્તિ છે તો 80 પછી એની સ્ટોરેજ વૃત્તિ થાય. અહીંયા વિનિમય પ્રથા છે કે મીઠું આપો તો સામે લાકડાની વસ્તુ આપે, સુથાર આપે, નાઈ આપે. અને માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે એના 12 ઘડા કળશિયા મોડિયા 12માના દિવસે કરે. એટલે માણસ જન્મે છે અને મૃત્યુ પામે છે એ માટીમાં જ સમાવાનું છે. છતાંય ઘણી બધી વિડંબણાઓમાંથી માણસને પસાર થવું પડે છે. એટલે આને માટીની માયા કહેવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના ભૂંગાઓ કેવા હોય છે એ બતાડવાનો અમે પ્રયાસ કર્યો છે કે ગ્રામ્ય વિસ્તારમાં માણસો કેવી રીતે રહે છે, કે એક જ ભૂંગાની અંદર, એક જ ઘરની અંદર બધી જ સગવડો એમને મળી રહે અને છતાંય એમને ક્યાંય અગવડ ન પડે, એને અત્યારે આપણે ભૂંગો કહેવાય. અને ભૂંગાનો આકાર હોય ને એ પિરામિડ ટાઈપનો હોય. એની અંદર આપણે બેસીએ તો એક યોગની અનુભૂતિ થાય. એમાં યાદ રાખવા માટે પણ આપણને ઘણું બધું તકલીફ ઓછી પડે એ ટાઈપનું છે. અહીંયાથી આપણે એન્ટ્રી કરશું તો એ આપણો રબારી લોકોનો ભૂંગો કેવો હોય એ બતાડવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એમાં આપણને 10 વાર નમવું પડે એટલે આપણી નીડની હડી બરાબર રહે. હવે આ ભૂંગો છે તો એમાં આપણને ક્યાંય ઠંડી પણ ન પડે અને ગરમી બી ન લાગે. ઉપરાંત કોઈ પણ ભૂકંપ કે એવું કંઈ આવે તો આમાં કોઈ વધારે નુકસાન ન થાય. હવે અહીંયા છે એ કોઠલો મૂક્યો છે
કે અનાજનો કોટલો હોય ઉપરથી ભરી અને નીચેથી જોઈતું લઈ શકાય એટલા માટે છે. અહીંયા આપણે ક્લોથ કબડ એટલે કે કપડાં રાખવાનું છે અને અહીંયા પૈસા રાખવાનું કબડ છે. ઉપર આપણે કાનુડાની પ્રતિકૃતિ શા માટે મૂકી છે તો અહીંયા આપણે છાશ ઝેરવવા માટેનું એક વસ્તુ રાખીએ અને ઉપરાંત એ છાશ ઝેરીને કાનુડો માખણ લઈને ઉપર બેસે છે એ એક સીન બતાવવા માટે આ રોટલા રાખવાની ધરી છે. એટલે એ લોકોનો કાનુડો એ એનું ઈષ્ટદેવ હોય, આપણા પણ છે અને રબારી લોકો એમને પૂજે છે દ્વારિકાધીશને, તો એ રીતે આપણે મૂક્યું છે. અહીંયા આપણે પાણીનું સ્ટેન્ડ મૂક્યું છે કે પાણીનું સ્ટેન્ડ કઈ રીતે હોય, અને અહીંયા આપણે રસોડો મૂક્યો છે. ત્યાં નીચે બારી હોય એમાંથી ધુમાડો નીકળી જાય. એટલે અત્યારે આપણે 5 રૂમમાં પણ અગવડ પડે છે. બેડરૂમ અલગ જોઈએ, ડ્રોઈંગ રૂમ અલગ જોઈએ, કિચન અલગ. પણ અત્યારે જૂના જમાનામાં જોઈએ તો એક જ માં બધું આવી જતું ને છતાંય ક્યાંય અગવડ ન પડે અને ક્યાંય તકલીફ બી ન પડે અને કોઈ ગેસ્ટ આવે તો પણ એ રીતે જ રહી શકે. એટલે આપણે આ વસ્તુ જે છે એ ભૂંગાને બતાડવાનો પ્રયત્ન કર્યો છે. એ વસ્તુ અત્યારે અમારે હજી બાકી છે, પણ આ કુરનની કરઈ કહેવાય. અને એ ભુજિયા ડુંગર કાળા ડુંગરની નીચે કુરન ગામ છે. એની એક ખાસિયત એ છે કે એમાં એકલ ઢાળિયું હોય. બધે એમાં આપણે જોઈએ ને તો 2 ઢાળ આપે નળિયાના. અને કુરનની કરઈ એટલે કે કરઈ એટલે એક રૂમ, કચ્છીમાં એને કરઈ કહેવાય. એનો એક જ ઢાળ હોય, પાછળનું ઢાળ ન હોય. એટલે એને આ આપણું, તમે ભુજમાં જ્યારે પણ પધારો છો ત્યારે બીજા મ્યુઝિયમો સાથે આ મ્યુઝિયમની પણ જરૂરથી મુલાકાત લેજો. આ મ્યુઝિયમ ભુજ માંડવી રોડ ઉપર તાલુકા પંચાયત કચેરીની બાજુમાં કલેક્ટર ઓફિસની પાછળ જ આવેલું છે. અને આપના બાળકોને અને આપ આ મ્યુઝિયમની મુલાકાત લેશો તો અમને વધારે ગમશે. અમને તમને માર્ગદર્શન પણ આપશું. અને આ મ્યુઝિયમમાં છે આપણા ભારતીય અને કચ્છ સંસ્કૃતિની એ બધી જ પહેચાન આ એક મ્યુઝિયમમાં છે. એટલે કે ગાગરમાં સાગર સમાન આ મ્યુઝિયમ છે અને રામસિંહજીભાઈ રાઠોડનું એક જ વ્યક્તિનું બનાવેલું આ મ્યુઝિયમ છે.